આપણે પ્રેમની વાત કરીએ ત્યારે રાધા કૃષ્ણની વાત કરીએ, શિવ પાર્વતીની વાત કરીએ અને પ્રેમની વાત આવે ત્યારે પ્રેમ લગ્નની પણ વાત આવે. પરંતુ બે યુવક છે કે બે લોકો છે તે પ્રેમ સંબંધમાં હોય અને ત્યારબાદ લગ્ન કરે કે કોઈ જ પણ રીતે પારિવારિક સંબંધોમાં બંધાય અને 65 વર્ષ એક સાથે રહે, તેની જુવાની કાઢે તેમજ ત્યારબાદ તેમના અલગ અલગ જીવનના ફેસ કાઢે, માતા પિતા બને અને 65 વર્ષ એ જ એકાબીજા માણસ સાથે કાઢે. એ 65 વર્ષ દરમિયાન શું કોઈ નોકઝોક થઈ જ નહીં હોય? પરંતુ એ 65 વર્ષ પૂરા કર્યા બાદ ઘરમાં કંઈક નાની મોટી નોકઝોક થાય, બોલાચાલી થાય ને કોઈ જ પણ પરિસ્થિતિ ઊભી થાય તો એક પતિ પત્નીનો જીવ લઈ લે એ કેટલા અંશ સુધી વ્યાજબી? અને પોતાની પત્નીના છેલ્લા શ્વાસ એ પતિ નક્કી કરી દે, એ હક એને કોણે આપ્યો છે? આવી જ એક ઘટના આજે સુરતમાંથી સામે આવી છે. વિગતે વાત કરીશ તે ક્રાઇમ સ્ટોરીની આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. સુરતમાંથી આજે એક એવી ઘટના સામે આવી છે જે બધા જ પારિવારિક સંબંધો છે તેને સમશાર કરે છે. બે લોકો છે તે હસી ખુશીથી લગ્ન કરે છે અને તેમજ એ બે લોકો સાથે બે પરિવાર જોડાતા હોય છે. બે પરિવાર જોડાય છે અને એ બે યુવક છે તે 65 વર્ષનો સફર સાથે નીકાળે છે. ગરીબી હોય તો ગરીબી ફેસ કરે છે, બે માતા પિતા બને છે તો એ દોર સાથે જીવે છે, લગ્ન કર્યા બાદ જે યુવાનીનો દોર હોય છે તે સાથે જીવે છે અને 65 વર્ષ એક સાથે કાઢે છે. પરંતુ એ 65 વર્ષ જે એ લોકો કાઢે છે એ 65 વર્ષમાં તેને તેના પરિવારને કઈ રીતે રાખ્યો હશે? તે પરિવારમાં રહ્યા હશે, પરિવારમાં નાની મોટી નોકઝોક, નાની મોટી બોલાચાલી, નાની મોટી પરિસ્થિતિઓ ઊભી થતી જ હોય છે. એ તમે ફાઇનાન્શિયલી લઈ લ્યો કે ઇમોશનલી લઈ લ્યો કે કોઈ જ પણ સંબંધોથી જોવો, નાના મોટા નોકઝોક, નાની મોટા ઉતાર ચઢાવ બધા જ સંબંધોમાં આવે. પરંતુ 65 વર્ષ તમે સાથે રહ્યા અને તેમજ ત્યારબાદ જ્યારે તમારો દોર આવે, જ્યારે તમારું જીવન છે એ છેલ્લા અંશ ઉપર ચાલતું હોય ત્યારે કંઈક બોલાચાલી થાય અને એક પતિ તેનો પત્નીનો જીવ લઈ લે. જી હા, સુરતમાંથી એક કહેવાય કે રિટાયર્ડ એન્જિનિયર હતા જે 65 વર્ષના હતા અને તેણે તેની પત્નીનો જીવ લઈ લીધો. શું કામ? કારણ શું? ઘરમાં નાની મોટી નોકઝોક થઈ હતી, છેલ્લા 5-6 દિવસથી બોલાચાલી થતી અને રોજ માથાકૂટ થતી, એનાથી એક પતિએ તેનો જીવ લઈ લીધો. આ સમગ્ર બાબતે પોલીસ મથકમાં કમ્પ્લેન્ટ પણ લખાવવામાં આવી છે અને તેમજ ખબર પડી પોલીસને કે તેમની હત્યા કરવામાં આવી છે એટલે પોલીસનો કાફલો તરત જ એ ઘટના સ્થળે પહોંચે છે અને સાથે જ કાર્યવાહીનો દોર ચાલુ કરે છે. આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે સુરતના ડીસીપી તે સાંભળીએ. આનંદ મહેલ રોડ અડાજણ ખાતે આવેલ સન રેસિડેન્સીમાં તૃપ્તિબેન પટેલ 54 વર્ષની ઉંમરના છે. તેઓની હત્યાનો બનાવ બનેલ. ઘટનાની જાણ થતાં અડાજણ પોલીસ સ્ટેશનથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને સમગ્ર બાબતની તપાસ કરતા મૃતક તૃપ્તિબેનની હત્યા તેઓના જ પતિ દિનેશભાઈ પટેલ દ્વારા કરેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે. દીપકભાઈને એરેસ્ટ કરી તેની પૂછપરછ કરતા ઘરકંકાસમાં અને પોતે રિટાયર્ડ હોય, પોતે 64 થી 65 વર્ષની ઉંમરના હોય અને હાલમાં કોઈ દેખીતો કામ ધંધો ન હોય, ઘરના સભ્યો દ્વારા અને ખાસ કરીને મૃતક એટલે કે દીપકભાઈના પત્ની દ્વારા તેમને માન સન્માન ન અપાતા હોવાની બાબત તેઓના મનમાં ખટકતી અને આ જ બાબતથી તેમણે હથોડીના ઘા મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવવાની ઘટના બનવા પામેલ છે. જે મેં વાત કરી એ મૂળ પ્રશ્ન જે છે એ ઘરકંકાસ, નાના નાના ઝઘડાઓ જેમ કે જમવાનું બનાવવાની બાબત તથા જે આરોપી છે દિનેશભાઈ પટેલ તે છેલ્લા 1.5-2 વર્ષથી કોઈ કામ ધંધો કે નોકરી કરતા નહીં અને તેથી તેઓના મનમાં સતત પોતાનું અપમાન થતું હોય અને માન સન્માન પોતાના પરિવારમાં જળવાતું ના હોય તે પ્રકારની ભાવનાથી તે પીડિત હતા અને તેની પત્ની પણ તેમને પૂરું માન સન્માન ના આપતી એ બાબત તેઓને લાગતા અને અવારનવાર ઘર કંકાસના સામાન્ય બાબતોમાં ઝઘડા થતા આ સમગ્ર ઘટના બનેલ છે. ફોરેન્સિક રિપોર્ટમાં આવ્યો હતો સર કે સિવિલ ઉપર તેવો કોઈ કેસ નહીં હતો, ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો તેના દ્વારા કરવામાં આવેલ. એટલે આ ઘટના નિપજાવ્યા બાદ એટલે કે
હત્યા કર્યા બાદ દીપકભાઈએ તેઓના પુત્રને કામ કરી દીધેલ છે, મેં મારું કામ કરી દીધેલ છે તે પ્રકારનો ફોન કરેલો અને એના આધારે ફરિયાદી જે છે એટલે કે મૃતકના દીકરા ઘટના સ્થળે પહોંચેલ, ઘરમાં તાળું મારેલ અને જે તેના પિતાશ્રી છે એટલે કે આ બનાવના આરોપી તેઓ ઘરેથી નીકળી ગયેલ, પરંતુ દરવાજાનું તાળું તોડી અને અંદર ઘરમાં પ્રવેશ કરતા તેની માતાશ્રી એટલે કે તૃપ્તિબેનનો મૃતદેહ મળી આવેલ અને જેથી ફરિયાદી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. સર, આરોપીને કેટલા દિવસ સુધી પોલીસે શોધીને આજે આરોપીને ક્યાંથી પકડ્યો છે? સીસીટીવી ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળની મુલાકાત લીધેલી અને પ્રથમ દ્રષ્ટિએ જ તે જે હત્યાનો બનાવ છે એ ઘરેલું કંકાસને કારણે બનેલ હોવાનું જણાઈ આવેલ, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે તજવીજ કરેલી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમ બનાવી આરોપીની ધરપકડ કરેલી અને ખૂબ ટૂંક સમયમાં આરોપી નજીકના સ્થળ પરથી મળી આવેલ છે. આપણે સાંભળ્યા હતા સુરતના ડીસીપી જેણે આ સમગ્ર બાબતે આપણને ઘટનાની માહિતગાર કર્યા છે અને સાથે જ કાર્યવાહીનો દોર ચાલુ કરવામાં આવ્યો છે. જે પતિ છે, જે આરોપી છે, તેને અરેસ્ટ કરી અને તેમજ હાલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે, તેની પૂછપરછ કરવામાં આવી છે, આગળની કાર્યવાહીનો દોર ચાલુ કરવામાં આવ્યો છે અને સાથે જ તેમને એવું પણ જણાવ્યું છે કે આ ઘટના બની, આ આરોપી બન્યો જે માણસ, તેની પાછળ ખાલી ને ખાલી ઘર કંકાસ નું જ કારણ હતું. ખેર, સુરતમાં આવી ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે, પરંતુ આવી ઘટનાઓ ગુજરાતમાં શું એક એક્ઝામ્પલ સેટ કરે છે સંબંધોને લઈ અને એક્ઝામ્પલ કઈ રીતનું સેટ થઈ રહ્યું છે આવનારા સમયમાં તેમના બાળકો હશે તે કઈ રીતે જોશે તેમને. એક પિતા છે, એક બાળકો માટે તેના પિતા રોલ મોડલ હોતા હોય છે, પરંતુ આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે આરોપી છે, એ વ્યક્તિ છે, તે કોઈ દિવસ વિચારતો નથી કે તેની પાછળ તેનો પરિવાર છે એ પણ ભોગવશે. ખેર, તમારું શું માનવું છે આ ઘટનાને લઈને કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.